રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હું ફેમિલી બધા મજામાં ના આવી હોપ મજામાં જ છો 11:11 વ્લોગ ચાલુ કર્યો છે ને ભાઈ એક બેડ ન્યૂઝ છે આપણે વાડે આવ્યા છે તમને દેખાડું બેડ ન્યૂઝ ચાલો કન્ટિન્યુ જોડાયા રહેજો બેડ ન્યૂઝમાં હું ખબર છે ફેમિલી તમને દેખાડું ભાઈ બેડ ન્યૂઝમાં ભાઈ ખાલી એટલું છે આપણી એક બકરી વ્યાઈ ગઈ હતી અને ભાઈ ચેક કરો લવારા 1 2 બધાય દબાઈને મરી ગયા આ દબાઈને મરી ગયું ને ઓલું દબાઈને પછી ખબર નહીં મરેલા જ નીકળ્યા હોય તો અને હજી એક બકરી વ્યાણી હતી એનું લવારું ક્યાં ગયું એ નથી ખબર ખબર 2 બકરી વ્યાણી આ રાતે વ્યાઈ ગઈ ભાઈ 2 મરી ગયા લવારા 2 બોકડા હતા પાછું ઓલું બીજું એક વ્યાણું હતું ને હાલવાટાણા વાઘ એને બોકડો હતો એને મરેલ જેલમાં હતું એ બકરું ફગવી દીધું એવું કંઈક કર્યું કોણ જાણે પછી આ ભાઈ રાતે સારી વ્યાઈ ગઈ ને બકરા 2 દબાઈને મરી ગયા હે મારા હિસાબથી પછી ખબર નહીં એમને મર્યા હોય તો એવો સિરિયસ કેસ થઈ ગયો ફેમિલી હજી તો હા ને વેતર પડ્યું છે પાછું કેમ કે હજી 12-13 બકરા વેવાના હતા ને એ મળ્યું હવે જે એમાંથી કેટલા વ્યાય તો નથી ખબર એમાંથી ઓલરેડી એક તેદી વ્યાઈ ગયું તેને 2 બકરા આવ્યા હતા એ તમને નહીં દેખાડ્યું મેં જ વ્યાણું છે ઘરે છે અને એના પછી 5 આ 3 મરી ગયા ને 2 છે એટલે 5 થતા વેતરના 2 બકરા વ્યાણા 3 5 લવારા થાત પણ આ 3 મરી ગયા એમાંથી એવું બધું છે ને આપણે આને કઢો પાવાનો છે એટલે કે ગરવાર પાણી ને એવું કંઈક પાવાનું કહીને ગયા મારા બાપા તો તમે બધા વ્લોગમાં જોડાઈ રહીજો એટલે હું છે ને આની સેવા કરી લો પછી તમને મળું આ એક લાંબી યાત્રા પર જવા માટે તૈયાર છે એના સફરમાં બહકા ભરે એમ સમજો ને તો હું થઈ જાય ને તો નક્કી નથી થતું ને આ વેલારા મરવાના હજી આ પાણી પી જાય ને તો બધા ગયો હજી અડધા ગામ રખડે મોટા થઈ જાય ને પછી ઉપાધિ ન કરે અટાણે પાણી પીએ ને જરાક ડેન્જર થાય છે કેમ કે પછી શેરી પડે ને પછી વયા જાય ને રીતે એટલે એને આ બધી સેફટી રાખવી પડે આની વાહ મોટા તેરસા છે ભાઈ બપોરે પાણીનું કરવું જોઈએ અટાણા ભૈરો રાખીશ ને તો આ બધા પી જાય જરૂર હજી શીખા નથી પાણી પીએ નંબર છે ને ક્વોન્ટી ફેમિલી અત્યારે જવાનું આપણે કાવાસાકીને લઈને ઉહાળી લેકર જઈડા કાપવા તો તમે બધા બ્લોગમાં જોડાઈ રહીજો અને લવારાને બધાને ને ઓલા વાડે લઈ જવાનો વિચાર છે કેમ કે લગભગ વરસાદ હવે નહીં આવે એટલે કીધું 1-2 ઢકના જઈડા કાપી લો ને પછી જવા દે વાડે આને બધાને લઈ ફેમિલી બંધાઈ ગયું છે આપણું જઈડું ગાડી વાહ હે પાછી એકવાર વાટ લાગવાની છે કાવાસાકીની 2 જઈડા છે ભાઈ તો અમારે હે ને જઈડા કાપવા પડે બકરાની વાડ કરવા હતું અને ઢક હતું પછી હવે શિયાળો આવશે ને એટલે એક વાડની ઉપાધિ છે એ કામ પતી જાય પછી વાંધો નહીં પોર કેમ કરી હતી આપણે એવી રીતના એમ ઓણે કરવાની છે હાલો હું આને ઘરે પુગાડું અને હજી દવા પાવાની છે બકરાને દવા પાઈ દે લવારાવ ને એટલે हिले જાઓ अहिले જાઓ જો એવી રીતના ગુર્રે એ ભાઈ રસ્તો આખો બ્લોક થઈ ગયો તો હમણાં હે ને ભાઈ ટ્રેક્ટર આગળ એવી લપ થઈ ગઈ ને થોડીક ખબર મળવું પડ્યું ગાડીની સાઈડમાં લેવી પડે ત્યાં નીકળ્યું ગામમાં જ કાઢવામાં એ લપ આમ અમે કાંઠે જઈને લેવા આમ ગયો ને તો આપણું એલી કોઈ લાખ એલી કાંઈ ન લે આ જાતું નથી હવે હલો હે હાલ અને જીણકું તો હોય નહીં આપણે જઈડું અમારે રોકી લે એવડું જઈડું લીધું હજી એમ છે ગાડી આવે
કઈ ટીયા બાકી તારી લપુ થઈ ગયા ને મેં હેઠ અહીંયા ગયેલી ને તે અહીંયા હેઠ નીકળે ભાઈ બધા. તો ચલો ઘર આવી ગયું ફિલહાલ ને આપણે જે કરવાનું ઘર નાખી કામ ફેમિલી આપણે બધી લવારાને ઓલા વાડે લઈ ગયા પ્રોસેસ હાલે છે. કેટલા બધા હે અડધું વાઘ સમજો ને ભાઈ અડધું વાઘ હે આપણી આગળ ખાલી लवारा नल्ला यहाँ पे बैठा है मेरा भतीजा जो है चाली तो फैमिली हजा वाड़ो खाली थी गयो है અને જો વરસાદ ન આવે ને તો સારું સમજો ઓશીતાન ભાઈ પરિણામ થઈ ગયું વાડે બાકરા લઈ જવાના હે ને ત્યાં જ રાખવાના પરમનેન્ટ કેમ કે ભાઈ ને હવે વરસાદ લગભગ નહીં આવે ને ટિકિટ કટ ગઈ है ना બે વૈધા હતા જો હાલી ન કે હમણાંના વેતરના હે ભાઈ આજે એક રાઈતે અહીં ગઈ ઓલે સીમમાં રહી ગયો તો ને એ છે અને હજી એક અહીંયા બેઠું એ હજી બીજું વેતર પડવાનું છે ભાઈ તમને આ સવારે દેખાડ્યું હતું ને એવી રીતના એ વેતર પડવાનું હવે આ બે પારીચા છે ને બે ત્રણ આ છે મોટા વેતરના આ બધાને પુગાડું વાડે અને અહીંયા બહાર બોલવાનું છે બકરા વણશે કે નહીં વણી તો ખબર નથી કેમ કે અહીંયા લઈ આવ્યા હતા ને ત્યાં ઘણા છે ને બેક નહોતા વણતા એટલે પારેચા થવાની સિચ્યુએશન રહી શકે છે. તો ચાલો કન્ટિન્યુ બે દિવસ આવી છે ધોરી પૂછડી વાર અહીંયા છે ઓહ સરક તો ગયો પણ આ જઈને ડાકુ હોય ભાઈ એક નંબર બકરા પકડી જાય. આપણે પહાડું પકડી લીધું પહાડું તમે લઈ કિસ્સા બની ગયા આપણે અહીંયા જરાક બકરાને હે ને ડેટ થઈ ગઈ કૂતરાઓ પકડી લીધું અને આ બે ભાઈ વાંચી છે તમે ઓલી કોણ ટોકે ને ત્યાંથી ધોળીને આવ્યા ને આપણે ઓલા પિન્ટુભાઈ જાય ને એને પેલા અહીંથી કઈશ કરી હતી પણ આ પૂગ્યા ત્યાં પૂરું કરી દીધું પણ આ હે ને કૂતરા જેવા છે મેં તમને દેખાડ્યા નહીં મને ખબર જ હોય એ પડે ને ધોરી પૂછડી વાળું એટલે પૂરું જ હોય ને સૂર્યને એનું ભાઈ રાઈતે એક બાકરું કાઢી ગયા હતા ને હવે અમે પાછા હાઈરા હે અહીંયા વાડે શું થાય લવારાને ખબર નહીં બાપા આવે છે તો ચલો કોન્ટી આપણો પૂરો પાણીયારી કરતો ગયો પાણીયારી કરે પાણીયારી બહાર જાય વાત ભાઈ બી ગયા છે ને આપણે બકરા હાલતા નથી જઈ લ્યો અહીંયા જઈને કોને આવીને મારી નાખતા હોય અમારે કૂતરાની એક આવા ધોરા પૂછડા વાળાની ઉપાધિ હોય ભાઈ નેક્સ્ટ ક્યાં જવું છે ના હોય ને ત્યાંથી ઉપાધિ આવી જાય ભાઈ અને ઓલા કૂતરા જે ટાંકો હોય ને ત્યાં જ છે અમને હું દેખાડી એનું છે ને વહેલા મોડી સુવિધા કરવી જ પછી અમને જ નડવાનો હોય કૂતરો કેમ બાકી કિલે જ અહીંયા જ પકડે સીધું નહીં એવો કાફરના પેટનો હોય કૂતરો અને એની ભાઈ એને ડાયટ એમ કહે કે એની ડાયટ અડી જાય ને બકરું રહેતું નથી મરી જ જાય ઓલમોસ્ટ આને આપણું પૂરું કરી દીધું 4 હતા ભાઈ એક નહીં 4 અને ઓલો ધોરી પૂછડી વાળાનું સુવિધા કરી ગયો એ એક મગજમાં કરી ગયો હવે તમે બધા બ્લોગમાં જોડાઈ રહેજો આપણે વાડે બહાર બોલાવવાનો અને બધાને હાકીને પુગાડનો કે અહીંયા વળી પડશે ને તો અહીંયા કાવતરું કરી નાખશે. મેં તમને શું કીધું હતું ધોરી પૂછડી વાળાનું કંઈક કરવું જો મિશન ડી આપણું મિશન ડી ચાલુ થઈ ગયું હવે આ એક તો આવી ગયું કાંઈ ન થયું આ એક કૂતરું અહીંયા આવ્યું એને કાંઈ ન થયું એમ કહો બીજું એક તરકીબ લગાવવાની છે ફેમિલી વિડીયો વાયરલ ન કરતા તમે પ્લીઝ અમારા તમારા નામે 1.5 વીઘો હોય તો આવજો અમારા આંધા વેચાઈ ગયા ભાઈ બહુ કાફરના પેટનો હે ને એટલે આવું કરવું પડે નકર અમને
એમાં એવું છે ને આ કાચનું હવે પૈસા દે કાચનો પ્રોગ્રામ કર્યો હતો તમે બધા જોડાઈ રહેજો